સુરતના રાંદેરમાં રોડ પર દોડતા ચાલુ વાહનોમાંથી ખાદ્ય તેલની ચોરીના 2 વિડીયો વાયરલ થતા ખળભળાટ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર જઈ રહેલ ચાલુ ટેમ્પો પાછળ એક ગઠિયો લટકે છે અને ત્યારબાદ ટેમ્પો ધીમો પડતા આ વ્યક્તિ તેમાંથી છુપી રીતે તેલનું બોક્સ ઉઠાવીને નાસી જાય છે। બીજા વિડીયોમાં પણ એક શખ્સ આ જ મોડસ ઓપરેન્ડી સાથે ચાલુ વાહનમાં પાછળના ભાગે લટકીને 15 લીટર તેલનો ડબ્બો ઉઠાવીને છુમંતર થઈ જાય છે। જો કે આ શખ્સનો વિડીયો કાર ચાલક પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લે છે અને વિડીયો વાયરલ થયો છે। ત્યારે આ બાબતે બંને શખ્સ પર કાર્યવાહીની માંગ ઉઠી છે। ખેડામાં બની વિચિત્ર ઘટના, કચરો સળગાવવા જતા કાર સળગી ગઈ। સુરતના કતારગામ ન્યૂ જીઆઈડીસી વિસ્તારમાં વિચિત્ર ઘટના બની। જાહેર રસ્તા પર પાર્ક કરવામાં આવેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી। મળતી જાણકારી પ્રમાણે ન્યૂ જીઆઈડીસી વિસ્તારમાં એક કાર માલિકે પોતાની કાર પાર્ક કરી હતી, જેની બાજુમાં પડેલો કચરો સળગાવવામાં આવ્યો। જો કે કચરો સળગાવવા જતા આ કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી, તો આગ પણ એટલી વિકરાળ હતી કે જે જોતજોતામાં કારમાં ફેલાઈ ગઈ હતી। આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। આગ અંગેની જાણ નજીકના ફાયર સ્ટેશને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે આવી પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। જો કે આગની આ ઘટનામાં કારને મોટા પાયે નુકસાન થયું। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મહીસાગરમાં સફેદ દૂધનો કાળો કારોબાર સીસીટીવીમાં કેદ થયો। દૂધમાં મિલાવટના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। મહીસાગર જિલ્લામાં ડેરીમાં દૂધમાં પાણીની મિલાવટનો વિડીયો વાયરલ થયો। ખાનપુરના ખુટેલાવ ગામમાં દૂધના ટેન્કરમાં દૂધ સહકારી મંડળીના સભાસદોની હાજરીમાં કેટલીક બરણીઓમાંથી પાણીવાળું દૂધ નાખવામાં આવ્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ડેરીના સભાસદો પોતાના આર્થિક હિત માટે ડેરીને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો ખુલાસો થયો। આ વાયરલ સીસીટીવી ફૂટેજને લઈ ન્યૂઝ 18 ગુજરાતી ખુટેલાવ ગામની ડેરીમાં જઈને કર્મચારીઓ સાથે વાતચીત પણ કર્યું, રિયાલિટી ચેક પણ કર્યું। દૂધમાં પાણી ભેળવનાર બીજું કોઈ નહીં પરંતુ ખુદ ડેરી મંડળીના ઓડિટર રહી ચૂકેલા અશોક પટેલ જ હતા। આ ખુલાસો દૂધ મંડળીના ચેરમેન હસમુખભાઈ પટેલે કર્યો અને ત્યારબાદ ન્યૂઝ 18ની ટીમ વાયરલ સીસીટીવી દ્વારા ખોટેલાવ ગામની દૂધ મંડળીમાં જઈને ડેરીમાં કામ કરતા કર્મચારીઓ સાથે પણ વાત કરે છે। ત્યારે ડેરી મંત્રી તરીકે કામ કરતા રમેશભાઈ વાયરલ સીસીટીવી અંગે નવાઈ પમાડે તેવો જવાબ આપે છે। તેમણે કહ્યું કે હું બેઠો છું ત્યાંથી કાચ વચ્ચે આવતો હોવાથી મને દૂધ ભરનાર વ્યક્તિ દેખાતા નથી। હવે તમે મને તો દેખાતું નહીં, ઓછું દેખાય છે કાચમાં ઓછું દેખાય ને શું ખબર પડે। મોરબી પોલીસની કડક કાર્યવાહી, સ્ટંટબાજની એવી સરભરા કરી કે ચાલવામાં ફાંફા પડ્યા। મોરબીમાં બાઇક પર સ્ટન્ટ કરનારને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ। મોરબીમાં સૂતા સૂતા બાઇક ચલાવવાનો વિડીયો વાયરલ થયો હતો। યુવકે જોખમી રીતે બાઇક ચલાવીને પોતાની સાથે રસ્તા પર પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓનો જીવ પણ જોખમમાં મૂક્યા, જેનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી અને સ્ટન્ટબાજની ધરપકડ કરી અને સરભરા કરી। પોલીસે સ્ટન્ટ કરનારનું સરઘસ કાઢ્યું। આરોપી મંજૂર હુસેન અશરફુ ખાન પઠાણે જે જગ્યાએ સ્ટન્ટ કર્યા હતા તે રોડ પર જ તેનું સરઘસ કાઢવામાં આવ્યું। પોલીસે બરાબર સરભરા કરી આરોપી યુવકને કાયદાનું ભાન કરાવ્યું। સ્ટન્ટબાજને ચાલવામાં પણ ફાંફા પડી ગયા। મોરબી પોલીસ આરોપીઓના સરઘસ કાઢી અસામાજિક તત્વોને કાયદામાં રહેવાનો સંદેશ આપી રહી છે। કામરેજમાંથી સુમુલ ડેરીનું નકલી ઘી ઝડપાયું। પામોલીન અને વેજીટેબલ ઓઇલને મિક્સ કરી નકલી ઘી બનાવી વેચાણ કર્યાનો ખુલાસો। રાજ્યમાં જાણે નકલીની ભરમાર ચાલી રહી હોય તેવું લાગે છે। હવે સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાતા ખળભળાટ મચી ગયો। પોલીસે કઠોર ગામે આવેલ માનસરોવર રેસિડેન્સીમાં દરોડા પાડી નકલી ઘી ઝડપી પાડ્યું। ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવા જ પેકિંગ ધરાવતા નકલીનો વેપલો ચાલી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો। પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે। પોલીસે પ્રવીણ હરખાણીને ઝડપીને 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ ઘટનામાં પોલીસે 4 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસે ડુપ્લિકેટ સુમુલ ઘી બનાવવા તેમજ પેકિંગ માટેનું મટીરીયલ મોકલનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નિલેશ સાવલિયા, પરેશ સાવલિયા અને ડુપ્લિકેટ સુમુલ ઘી ખરીદનાર વિશાલ શાહને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી। પકડાયેલા લોકોની પૂછપરછમાં ખુલાસો થયો કે તેઓ પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ અને વેજીટેબલ ઓઇલ મિક્સ કરી નકલી ઘી બનાવતા હતા અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોને પધરાવતા હતા। નવા વર્ષની ઉજવણી પહેલા બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ, ચેકપોસ્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત।
31 દરમિયાન રાજ્યમાં પ્રતિબંધિત દારૂનું સેવન કરતા તત્વો સાવધાન થઈ જજો, કારણ કે પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરીને આકરી કાર્યવાહી કરાઈ રહી છે. રાજસ્થાન બોર્ડર પર આવેલી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ધાનેરાની નેનાવા, વાસણ, અનાપુર, થરાદની ખોડા અને પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપર હથિયારધારી પોલીસ રાખીને હાલ રાજસ્થાનમાંથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસે પાડોશી રાજ્યમાંથી દારૂ કે માદક પદાર્થનું સેવન કરીને આવતા લોકો ઉપર કાર્યવાહી કરી. ધાનેરાના વાસણ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપીને ₹2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 2 આરોપીની અટકાયત કરી. ભરૂચમાં વીજ કંપનીની બેદરકારી, લાખોનું લાઇટ બિલ જોઈને ગ્રાહકને પરસેવો છૂટી ગયો. મકાન માલિકને આવ્યું 2.77 લાખનું અધધ બિલ. ભરૂચમાં વીજ કંપનીની બેદરકારીના કારણે ગ્રાહકો પરેશાન થયાનો વારો આવ્યો. દહેજ બાયપાસ ઉપર આવેલા માંગલ્ય રેસિડેન્સી સોસાયટીના મકાન નંબર C403માં રહેતા શુભમ નરેન્દ્ર પટેલને વીજ કંપનીની બેદરકારીના કારણે ઝટકો લાગ્યો. સામાન્ય રીતે વીજળીનું બિલ 5,000ની આસપાસ આવતું હોય છે. તેમને તાજેતરમાં જ ₹2,77,000 બિલ આવતા ગ્રાહકને ભર શિયાળે પરસેવો છૂટી ગયો. જોકે આ મામલે તેમના વિસ્તારના લોકો એકત્ર થઈને વીજ કંપનીના કર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરીને કામ કરવા વિનંતી કરી. આ ઘટના અંગેની જાણ થતાં જ વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે અને નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે.